ભગવાને આપેલા સુખને જેને આનંદમાં કન્વર્ટ કરતા આવડે ને એ જ ચતુર વૈષ્ણવ છે. પ્રભુ સુખ આપે છે અને વૈષ્ણવ સુખને આનંદમાં ફેરવી લે છે. જે કેવલ પોતાને કેન્દ્રમાં રાખીને ભોગવીએ એ સુખ, અને જેના કેન્દ્રમાં ભગવાન થઈ જાય, પ્રભુની પ્રસન્નતાનું કારણ બની જાય, એ આનંદ થઈ જાય. તો સબન કો સુખ દેન પિય સંગ કરત સેન. એટલે કે જે જીવો પ્રભુને ભૂલી ગયા છે, તો ઠાકોરજીને ઈશારો કરીને કહે છે યમુનાજી કે પ્રભુ આ આપનો જીવ છે. એમ કરી ચર્ચાઓ તો ઘણી. ચિત્ત મેં તબ પરત ચયન જબ હી બોલે. અને જ્યારે બોલે ત્યારે ચિત્તમાં, હૃદયમાં આનંદ વ્યાપે છે. અતિ હી સુખ કરન દુઃખ સબન કે હરન. તો અતિ હી સુખ કરન, એવા શ્રી યમુનાજી કેવા છે? અતિ હી સુખ કરન છે. પણ સબ બાત ઇનકે હાથ. એક હોય છે સુખ કરણ અને બીજું હોય અતિ હી સુખ કરણ. યમુનાજી બંને આપે. સંસારના સુખ માંગશો તો એ પણ આપશે, પણ અતિ સુખ કયું છે? જે સુખ શાશ્વત હોય એ અતિ સુખ છે. હું તો ઘણી વાર કહું ને, ભેગું કરેલું એને જ કહેવાય જે ભેગું આવવાનું હોય. આપણે એવું ભેગું કરીએ છીએ જે મૂકીને જવાનું છે. વિચાર કરજો, મેં જીવનભર પરિશ્રમ કરીને એવું કંઈક ભેગું કર્યું જે મારી ભેગું આવે. હંમેશા જીવનભર ઘણીવાર પુરુષાર્થ કરી, મહેનત કરી, આપણે બધું જ કરીએ જરૂર, પણ એ આપણા ઉદ્ધારનું કારણ બને એનો પ્રયાસ કરો. કેવલ ભોગનું કારણ ન બની જાય, ક્યાંક આપણા બંધનનું કારણ ન બની જાય, એની પણ સાવધાની રાખવી. એટલે જીવનમાં સત્કર્મ, ભક્તિ, આ બધું અને બધું ભેગું જ થાય છે. ઘણી વાર લોકો કહે પહેલા બધું લૌકિક બધું ગોઠવી લઈને પછી અલૌકિક કરીશું. આવા વારા ફરતી કાંઈ થતું નથી. બધું ભેગું ભેગું જ હોય છે. પછી એક વ્યક્તિ મળ્યા, મને કહેતા હતા હું કર્મ કરું છું ને આ મારા વાઈફ ધર્મ કરે છે. બધું આવું છૂટું ના પાડશો, ધર્મ અને કર્મ ભેગા જ રાખો. કર્મ કરતા કરતા તક મળે ને ત્યારે ધર્મ કરી લેવા. પણ એવું પ્લાન કરશો કે ના બધું થાય, રિટાયર્ડ થાવ પછી આ કરું, પછી કાંઈ થતું નથી. શરીર ચાલતું હોય ને ત્યારે જ બધું થાય. એટલે જ જ્યારે શરીર સારું ચાલે છે ને, યાત્રાઓ કરી લો, મનોરથો કરી લો, ઉત્સવો કરી લો, કથાઓ કરી લો. કારણ કે જ્યારે શરીર નહીં ચાલે તો કંઈક સારું યાદ કરવા માટે રહેશે. નહીં તો બેઠા બેઠા યાદે શું કરશો જ્યારે શરીર નહીં ચાલે તો? ઘણા મોટી ઉંમરે કહે ને આખો દિવસ ખરાબ, તો ખરાબ જ વિચાર આવે ને. સારા વિચાર આવે એવું કંઈક ભેગું કર્યું છે. એટલે સારા સંસ્મરણો ભેગા કરવા જીવનમાં, સારી યાદો ભેગી કરવી. કારણ કે જ્યારે મોટી ઉંમરમાં શરીર નહીં ચાલે ત્યારે આ યાદોના સહારે જ દિવસો કાપવાના છે. અને સારા સંસ્મરણો ભેગા હશે તો ઘડપણ સારું જશે. અને સારા સંસ્મરણો ભેગા નહીં કર્યા હોય અને શરીરે નહીં ચાલતું હોય તો ઘડપણ બહુ આકરું બની જશે. અને એટલા માટે જ્યારે શરીર ચાલે છે, સંજોગો સારા હોય ને ત્યારે સત્કર્મો કરી જ લેવા. અને સારા સંજોગો કોને કહેવાય? સૌથી પહેલું, જેમાં શરીર તમારા સંકલ્પોને પૂરું કરવા માટે સામર્થ્યવાન હોય તો માનવું સારો સમય ચાલે છે. કે શરીરથી દોડી શકો છો તમે તમારા મનોરથો, તમારા સત્કર્મો, તમારા સુખ ભોગવી શકો છો. અમુક વસ્તુ અમુક સમય મળે ને તો જ એની મહત્તા છે. હવે તમારી ઈચ્છા હોય બહુ સારી કાર મારે વાપરવી છે, પણ તમે છે કે 80 વર્ષના થયા અને પછી દીકરાએ ગિફ્ટ આપી તો કામની શું? પછી તો નાનકડી કાર હોય મોટી, 4 જણા પકડીને બેસાડવાના હોય તો ગમે તેટલી સાકાર કરવાનું શું? સુખ પણ યોગ્ય સમય મળે ને તો જ સુખ છે. એટલે સૌથી પહેલા શરીર ચાલુ તો માની લેજો કે સારો સમય. બીજું, તમારા સંકલ્પ પૂરા કરવા માટે ઠાકોરજી તમને સામર્થ્ય આપ્યું હોય તો માનજો કે સમય સારો છે. કે હમણાં સારો સમય ચાલે છે તો લાવ સત્કર્મ કરી લો. હવે તકલીફ એ છે, પુણ્યો ખર્ચ્યા વગર સુખ આવતા નથી. પૈસા ખર્ચીને સુખ નથી આવતું, પુણ્યો ખર્ચીને આવે છે. અને એટલા માટે જ્યારે સુખ ભોગવવામાં પૈસા કેટલા ખર્ચા એનો તો હિસાબ રાખીએ, પણ સુખ ભોગવવામાં પુણ્ય કેટલા ખર્ચાઈ ગયા એનો તો આપણે હિસાબે નથી કરતા. અને એટલા માટે પુણ્યોનો હિસાબ રાખ. એટલે આપણે ત્યાં એક ક્રમ શું હતો, કોઈ પણ સારો પ્રસંગ આવે તો પહેલા સત્કર્મ કરતા. બ્રાહ્મણ ભોજન કરાવો, ગરીબોને દાન આપો, ઠાકોરનો મનોરથ કરાવો. આ કેમ? કારણ કે સાંજે મારે સુખ ભોગવવામાં પુણ્યો ખર્ચવાના છે તો લાવ સવારે પુણ્યો બાંધી લઉં. કારણ કે પુણ્યોથી સુખ આવે છે.
બાકી મહેનત તો દુનિયામાં રોડ પર કામ કરનારો મજૂરે કરતો હોય છે. જો મહેનતથી જ સુખ આવતું હોત તો બોસ કરતા રોડ પર કામ કરનારો મજૂર વધારે મહેનત કરે તો વધારે સુખી હોવો જોઈએ. પુણ્યોથી સુખ આવે છે. જીવનમાં ભેગું કરવા જેવું હોય તો બે વસ્તુ, જ્યારે પણ પુણ્ય કરવાની તક મળે તો ગુમાવો નહીં. હમણાં ટાઈમ નથી, હમણાં આમ નથી, હમણાં પેલા બાર ગયા. તક છે. ઘણીવાર વર્ષોની સાધના ન તારે પણ ઝડપેલી તકો તારી દેતી હોય છે. એમ થાય તો 3 દિવસ તો 3 દિવસ, પણ મનમાં આવ્યો છે તો સંકલ્પ કરી લેવો. ના ના, આપણે તો શાંતિથી 7 દિવસ કરીશું. એમાં 7 દિવસ છેલ્લે મળે કે નહીં કોણ જાણે. મનમાં ઉત્તમ વિચાર આવ્યો હોય અને સંજોગો અનુકૂળ હોય તો સત્કર્મોને ટાળવા નહીં. કારણ કે પછી શું, મનમાં ઈચ્છાઓ રહી જાય, સંજોગો વિપરીત થઈ જાય ને પછી નથી થતું. ઘણાને મેં જોયા છે, ટાળ્યું છે તો પછી ટળી જ ગયું છે. તો સમય અનુકૂળ સ્વાસ્થ્ય હોય, સામર્થ્ય હોય, સ્વજનો ભેગા હોય, એમ લાગે અત્યારે આખો પરિવાર કુટુંબ બધા સાથે છે તો સત્કર્મો કરી લઈએ. કારણ કે સુખમાં સ્વજનો સાથે ન હોય ને તો સુખ પણ સુખ લાગતું નથી. એટલે જ્યારે એમ લાગે કે સ્વજનો સાથે છે તો સત્કર્મો કરી લઈએ. સારો સમય ચાલતો હોય ત્યારે સત્કર્મોને ટાળો નહીં. યમુનાજીના આ 3 પ્રકારનું આરાધન બતાવ્યું. દરસ કર, યમુનાજીના દર્શન કરવાના. દર્શન કઈ રીતે કરજો? આગળના પદોમાં આવશે, નૈન ભર દેખ અબ ભાનુ તનયા. આ આંખો ભરીને જુઓ, દર્શન કરવાનો એક વિવેક આપણે ત્યાં છે. 3 વસ્તુ છે: ભગવાનને જોવા, ભગવાનને મળવું અને ભગવાનને મેળવવું. આ 3 જુદી વસ્તુ, 3 અવસ્થાઓ છે. જોવા તો ઘણા જાય છે, ઘણા મળીને આવી જાય છે, પણ રાસમાં ગોપીઓએ મેળવ્યા છે. તો આપણે તો મેળવવા જઈએ છીએ. તો દરસ કર, યમુનાજીના દર્શન કરવા માત્રથી જીવનું કલ્યાણ છે. કઈ રીતે? તમે જેમ જ્યારે દર્શન કરવા જાઓ, યમુનાજીના તટ પર જાઓ, મથુરા વિશ્રામ ઘાટે ઉભા હો, ત્યારે યમુનાજીના દર્શન કઈ રીતે કરાય? જો ગુરુ કૃપા કોની કહેવાય? ગુરુને યાદ કેમ કરીએ છીએ? મહાપ્રભુજીને કેમ યાદ કરીએ છીએ? સેવા કરતા પહેલા જય જય શ્રી વલ્લભ પ્રભુ વિઠ્ઠલેશ સાથે યાદ કરવાનું કારણ એ છે કે હવે મારી આંખો બંધ કરું છું, હવે આપની આંખે મારે ઠાકોરજીને જોવા છે. આપણે આમ લાલન આગળ બેઠા હોઈએ ને ત્યારે વિચાર કરવાનો કે આ હું હમણાં લાલનને જોઉં છું, અત્યારે મહાપ્રભુજી અહીંયા બિરાજ્યા હોય તો એમને મારા લાલન કેવા દેખાય, એમને મારા શ્રીનાથજી બાબા કેવા દેખાય. તો શ્રી ગુરુદેવને યાદ કરવાનો અર્થ છે એમની આંખે પ્રભુને જોવા. સેવામાં જઈએ ત્યારે મહાપ્રભુજી ગુસાઈજીને યાદ કરવા એટલે કેવલ એમનો ચહેરો યાદ નહીં કરવાનો, એમના ભાવને હૃદયમાં ધારણ કરવાનો અને હવે લાલન પાસે જઈને બેસવાનું. ત્યારે લાલન અને સેવાનું સુખ કઈ જુદું જ લાગશે. ભોગ શ્રૃંગાર યશોદા મૈયા શ્રી વિઠ્ઠલનાથ કે હાથ કો ભાવે. એટલે જ તો કહ્યું ને, મને તો ગુસાઈજીના હાથનું ગમે છે કે જ્યારે ગુસાઈજી શ્રૃંગાર કરે ત્યારે શ્રીનાથજી બાબા કેવા હરખાતા હોય. આપણે લાલનને કે શ્રીનાથજી બાબાને શ્રૃંગાર ધરતા હોઈએ અને જ્યારે એવો ભાવ કરી કે અત્યારે ગુસાઈજી મારા હૃદયમાં, વલ્લભને વિઠ્ઠલને યાદ કરવાનો અર્થ હવે આપના ભાવને હૃદયમાં ધારણ કરી અને હવે આપણે દરસ કર. એમ યમુનાજીના દર્શન આપણને કરાવ્યા. જ્યારે ઘાટ પાસે જાઓ ને અને ઘાટ પર ઉભા રહીએ તો આપણને સૌથી પહેલા શું દેખાય? યમુનાજીની લહેરો દેખાય. અને લહેરો નહીં જોવાનું. હરિરાયજી, ગોકુલનાથજી, મહાપ્રભુજી, ગુસાઈજી કઈ દ્રષ્ટિ આપે છે? મહાપ્રભુજી કહે આ લહેરો નથી, તરંગ ભુજ કંકણ પ્રકટ મુક્તિકા વાલુકા. તરંગ શું છે? ભુજ, ભુજા છે. એટલે જ્યારે તમે દૂર ઉભા હો ઘાટ પર ને યમુનાજીની લહેરો દેખાય તો ભાવ એમ કરો કે મારી માં, આ જીવરૂપી બાળક જે અનંત જન્મોથી વિખોટો પડ્યો હતો અને આજે બાળક સામે આવીને ઊભો છે તો યમુના માએ પોતાની બાહો ફેલાવી અને મને બોલાવી રહ્યા છે કે આવો બેટા, મારી ગોદમાં આવી જા, મારી છાતીએ લાગી જા, મારા પયના પાન તને કરાવી દઉં. અને એટલા માટે એક માં જેમ સુધાતુર બાળકને બાહો ફેલાવી અને આમંત્રિત કરે એમ ભાવ એવો કરવો. હવે જ્યારે તમે એ બ્રજમાં જાઓ ત્યારે દર્શન જુદી રીતે કરજો. ત્યારે લહેરોને જોઈને એવો ભાવ કરજો, તમને જોઈને યમુના માં તમને બોલાવી રહી છે ગોદમાં લેવા માટે. તરંગ ભુજ. અને પછી તમે શું કરો? સીડીઓ નીચે ઉતરી અને ઘાટ પર બેસી જાઓ, હે ને, તટ પર બેસી જાઓ. આ તટ શું છે?
નિતંબ તટ સુંદરી નમત કૃષ્ણ તુલ્ય પ્રિયા. યમુનાજીની ગોલ છે એટલે યમુનાજીએ તમને બાહુથી ખોળામાં લીધા અને આ જીવરૂપી બાળક માના વક્ષસ્થળથી કૃપા રસના પાન કરવા માંગે છે. અનંત જન્મોથી ક્ષુધાતુર થયેલો છે અને એટલા માટે યમુનાજીએ પલાઠી વાળી અને તમને ખોળામાં લઈ લીધા, ગોદમાં લીધા. હવે ઘાટ પર તટ પર બેસીને તમે શું કરો? જળની અંજલિ ભરો અને પાન કરો. તમે જળના પાન નથી કર્યા. તમે ભલે જળ જોતા હો પણ યમુનાજી તમને જળ નથી પીવડાવતા. એ તો ન જાતુ યમ યાતના ભવતિ તે પય પાન પય એટલે દૂધ. યમુનાજીએ તમને જળ નથી પીવડાવ્યું, પોતાના વક્ષર સ્થળથી પોતાની કૃપારસ અમૃત રૂપ દુગ્ધનું પાન કરાવ્યું છે. આવો ભાવ જ્યારે યમુનાજીના પાન કરતા હોય ત્યારે ભાવ એવો કરો કે યમુના માં પોતાનું પયનું મને પાન કરાવે છે. કારણ કે જ્યારે તમે યમુના જળના પાન કરો, દરસ કર પરસ કર, જ્યારે સ્પર્શ કરો, પહેલા તો દર્શન કર્યા, યમુનાજીનો એ ભાવ કર્યો, પછી હાથમાં જળ જ્યારે લીધું અને જ્યારે તમે યમુના પાન પરસ કરો છો ત્યારે તમને જળ દેખાય છે, પણ યમુના જલમાં 3 વસ્તુ યમુનાજી તમને દાન કરે છે. 3 અલૌકિક તત્વનું દાન એક યમુના પાનથી, કાલે યમુના પાન કર્યા, એ 3 વસ્તુનું દાન, દિવ્ય અને અલૌકિક તત્વનું દાન કર્યું. જ્યારે તમે યમુના પાન કરો ત્યારે સૌથી પહેલું તત્વ યમુનાજી તમને આપે, મુરારી પદ પંકજ સ્ફુરદ અમંદ રેણુ ઉત્કટામ. યમુના જળમાં શું છે? મુરારી એવા શ્રી કૃષ્ણના ચરણની રજ છે. જો બીજે જળમાં રજ હોય તે દૂષણ કહેવાય, યમુનાજીમાં તો આભૂષણ છે. તરંગ ભુજ કંકણ પ્રકટ મુક્તિકા વાલુકા. જ્યારે એમાં ચળકે ને રજ યમુના જળની લહેરોમાં, તો મહાપ્રભુજી કહે એ રજ એવી લાગે છે જાણે મોતીના કંકણ યમુનાજીએ પહેર્યા છે અને એના મોતી ચળકી રહ્યા છે. એ રજ પણ મોતી લાગે છે, શિંગાર આભૂષણ લાગે છે. તો જ્યારે યમુના પાન કરો ત્યારે યમુનાજી સૌથી પહેલા તમને પ્રભુના ચરણ રજનું પાન કરાવે છે. અને રજની મહિમા તો કેટલી આપણે ત્યાં ગાઈ છે, પ્રભુના ચરણના રજની મહિમા. કારણ કે યમુનાજી એ કેવલ જલમાં નથી, એમના તટની રજમાં પણ છે. ઘણી વાર વ્રજમાં જઈએ ને જલ ન દેખાય તો આપણે એમ કે યમુનાજીના દર્શન ન થયા. અરે જલરૂપ યમુનાજીના દર્શન નથી થયા, રજરૂપ યમુનાજી તો બિરાજે જ છે. કારણ કે યમુનાજીમાં જલ કરતા પણ રજની મહિમા છે. ત્યાં કહ્યું ને સ્ફુરદ અમંદ રેણુ ઉત્કટામ, જલ કરતા પણ રજ જેમાં વધારે છે એવા યમુનાજી છે. હવે એ જ યમુનાજી હોય, એ યમનોત્રીમાં હોય, એ જ યમુનાજી દિલ્હીમાં હોય, એ જ યમુનાજી ગોકુળમાં હોય. તમે 3 જગ્યાએ પાન કરો તો ફળમાં ફરક પડે કે નહીં? જો જળની જ મહિમા કેવલ હોય, કોઈ એમ કે હું યમુના પાન કરવા જાઉં છું તો કોઈ એમ કે અચ્છા દિલ્હી જાઓ છો, કોઈ પ્રશ્ન કરે છે કે દિલ્હીમાં યમુનાજી નથી, હવે તો સ્વચ્છ પણ થઈ રહ્યા છે. તો કોઈ એમ કે તમે દિલ્હી જાઓ છો, કોઈ પ્રશ્ન કરે છે, કેમ સમજી જાય છે કે વ્રજમાં? કારણ કે યમુનાજીનો આ જલનો પ્રવાહ યમનોત્રીથી નીકળીને ભલે જતો હોય આગળ, પણ યમુનાજીમાં ઘાટની મહત્તા છે. કયા ઘાટે પાન કરો એ પ્રમાણેનું ફળ જુદું. એ જ તમે વિશ્રામ ઘાટે પાન કરો, એ જ તમે ઠકરાણી ઘાટે પાન કરો, એ જ તમે ગૌ ઘાટે પાન કરો. જે ઘાટ પર પાન કરો, કારણ કે ક્યાંક એમનો આધિ ભૌતિક પ્રવાહ છે, ક્યાંક આધ્યાત્મિક પ્રવાહ છે અને ક્યાંક આધિ દૈવિક પ્રવાહ છે. એટલે જ મહિમા ગોકુળની કેમ છે? ગોકુળની મહિમા જ એટલા માટે છે કે ત્યાં શુદ્ધ આધિ દૈવિક યમુનાજીનો પ્રવાહ છે, કે જે આધિ દૈવિક સખી સ્વરૂપે મહાપ્રભુજીને દર્શન આપ્યા એ યમુનાજી ગોકુળમાં વહી રહ્યા છે. એટલે મહિમા એનો વિશેષ રૂપે કહેવાય છે. એટલે યમુનાજીમાં ઘાટની મહિમા છે, યમુનાજીમાં રજની મહિમા છે. પ્રાચીન સમયમાં તો 84-252 વાર્તામાં જુઓ તો યમુનાજીની સેવા જેને જેને ગુસાઈજીએ પધરાવી તો કોઈને જલ નતા પધરાવ્યા. એ તો જલનો મહિમા પછી આપણે ત્યાં લોટીજી સ્વરૂપે સેવામાં બિરાજતા યમુનાજી થયા.
પણ કિશોરીબાઈ આદિની વાર્તામાં જુઓ તો યમુનાજીના રજ અને એ સેવામાં પધરાવે છે. અને કાત્યાયની વ્રત સમયે પણ તમે જુઓ, ગોપીજનો જ્યારે કાત્યાયની વ્રત કરે છે તો કાત્યાયની દેવી બનાવ્યા શેમાંથી? કે યમુના રજમાંથી. અને રજમાંથી બનાવ્યા, અને એટલા માટે નંદ ગોપ સુતમ દેહી પુત્ર પતિમ મે કુરુતે નમ, અને એ મંત્રનો પાઠ કરતા કરતા પ્રભુએ વચન આપ્યું કે તમારો મનોરથ શરદની રાત્રિમાં પૂરો થશે. તો એ યમુનાજી કયા હતા? તો કે રજ. એટલે યમુનાજી કેવલ જલમાં નથી, યમુનાજીના તટની રજમાં પણ શ્રી યમુનાજી બિરાજે છે. એટલે જ્યારે યમુનાજીના તટની રજના દર્શન થાય તો એ પણ યમુનાજી જ છે. તો યમુના પાન જ્યારે તમે કરો છો ત્યારે યમુનાજી સૌથી પહેલું અલૌકિક અને દિવ્ય તત્વ તમે પાન કરો છો, એમાં છે ઠાકોરજીની ચરણની રજ. કારણ કે પ્રભુના ચરણની રજનો મહિમા ખૂબ કહે. રેણુર મધુરા, એટલે મધુરાષ્ટકમાં પણ કહ્યું ને. અને મધુર એટલે જે રસ કૃષ્ણમાં છે એ જ રસરૂપ રજ છે. એટલે કે યમુનાજી બે વસ્તુ આપે છે, રસ આપે છે ને રજ આપે છે. આ બંનેનું દાન યમુનાજી કરે છે. પ્રભુના ચરણની રજ આપે અને રસ પણ આપે છે. કારણ કે રસરૂપ પોતે યમુનાજી છે. શ્રી યમને રસખાન કો શીશ નામ. તો એ રજનો મહિમા અનેક પ્રકારથી, તો મધુરાષ્ટકમાં રેણુર મધુરો કહ્યું છે કે આ રેણુ પણ મધુર છે, રસરૂપ છે. કારણ કે બે રજનો મહિમા બહુ વિશેષ રૂપે છે. બે સ્થાન કૃષ્ણ ભક્તિના વિશેષ સ્થાનો છે કે જ્યાં ઠાકોરજીની અખંડ હાજરી છે. એક છે યમુનાજીનો તટ અને બીજો છે ગિરિરાજજીની તરેટી. તટ અને તરેટી આ બંનેનો મહિમા છે. એટલે ત્યાં પણ કહ્યું ને, વ્રજ રજ મેં લોટત ગોવિંદ કુંડ મેં નહીએ, તરેટી શ્રી ગોવર્ધન કી રહીએ. આ દંડવતીનો પણ ભાવ આપણે ત્યાં કે વ્રજ રજમાં આળોટીએ એવો ભાવ. વંદે નંદ વજસ્ત્રીણામ પાદ રેણુમ અભિક્ષસ. પ્રભુની નિત્ય ત્યાં ઠાકોરજી ગિરિરાજજીની પરિક્રમા કરે છે અને પ્રભુના ચરણારવિંદનો સ્પર્શ એ રજને છે. અને જ્યારે એમાં આળોટીએ છે ત્યારે આ દેહ પ્રભુની વ્રજ રજનો સ્પર્શ કરે છે, ચરણ રજનો સ્પર્શ કરે છે, એવો ભાવ આપણે ત્યાં છે. તો જ્યારે યમુનાજીના પાન કરો છો, દરસ કર પરસ કર, જ્યારે સ્પર્શ કરો યમુનાજીના અને પાન કરો ત્યારે કૃષ્ણના ચરણારવિંદની રજ તમારી ભીતર જાય. અને એ જેની શોભા છે, શ્રી કૃષ્ણના ચરણારવિંદની રજ થકી શોભી રહ્યા. ત્યાં રજ દૂષણ નથી, આભૂષણ છે. બીજું, જ્યારે યમુના જલના તમે પાન કરો છો ત્યારે બીજું તત્વ તમને પ્રાપ્ત કરાવે છે યમુનાજી. એ છે યમોપી ન જાતું યમયાતના ભવતી તે પય. યમુનાજી તમને જળ નથી પીવડાવતા, પોતાના વાત્સલ્ય સભર પયનું પાન કરાવે છે. એટલે પોતે માં બને છે તમને પાન કરાવી. અને યમુના માં બને તો યમરાજા મામા થયા. આપણે કહે માં મારે પણ મામા ન મારે. એટલે શનિદેવ અને યમરાજ આ બંને આપણા તો મામા કહેવાય, એટલે ચિંતા કરવી નહીં. શનિની દશા યમનાષ્ટક કરો. અહીંયા કહ્યું કથમોહંતિ દુષ્ટાનપી, મામા થાય તો મા મારે પણ મામા મારે. એટલે યમુનાજીનું જ્યારે આરાધન કરો છો ત્યારે એનો પણ પ્રભાવ નથી લાગતો. તો બીજું પયપાન કરાવે. ત્રીજું, જ્યારે યમુના જળના પાન કરો છો ત્યારે યમુનાજી ત્રીજું તત્વ આપે છે, રજ, પય અને ત્રીજું તત્વ. જ્યારે પ્રભુ મહારાસ કરે અને શ્રમિત થાય, શ્રમબિંદુઓથી શોભતા પ્રભુ સમગ્ર ગોપીજનો સાથે યમુનાજીમાં પધારે. અને યમુનાજીમાં પધારે, રોજ રાસ થાય છે, રોજ યમુનાજીમાં ઠાકોરજી પધારે છે. અને પોતાના મસ્તક પર આવેલા શ્રમકણ સ્મરશ્રમ, જે અલૌકિક સ્મર છે, અલૌકિક કામ છે, અલૌકિક આનંદ છે, એ અલૌકિક આનંદથી પ્રગટેલા શ્રમકણ એ યમુનાજીમાં પધરાવે છે રોજ ઠાકોર. અને એ પ્રભુ રૂપ જ છે, પ્રભુનું જ રસરૂપ છે. અને એટલે કે કૃષ્ણ પોતે રસરૂપ બની અને યમુનાજીમાં વહે છે રોજ. એટલે જ્યારે તમે યમુનાજીના પાન કરો ત્યારે કેવળ જળ નથી હોતું, એમાં કૃષ્ણ રસનું પણ તમે પાન કરો છો. તો આ ત્રણ તત્વનું પાન એક યમુનાજીના પાનથી પ્રાપ્ત થાય છે. એટલા માટે અહીંયા કહ્યું દરસ કર પરસ કર ધ્યાન યમે ધરે.
ચલો દર્શન નથી કર્યા, પાન નથી કર્યા, સ્નાન નથી કર્યા, તો કેવલ યમુનાજીનું સ્મરણ કરી લો. કેવલ સ્મરણ કરી લેશો ને તો યમુનાજી કેવા છે. જો મહાપ્રભુજી અને યમુનાજી બંને એવા છે. મહાપ્રભુજીનું એક નામ છે સ્મૃતિ માત્રાર્તિ નાશનઃ. સ્મરણ માત્રથી આરતીના દુઃખનો નાશ કરનારા છે. સ્મરણ કરતા દુષ્કૃત જાયજી, વલ્લભાખ્યાનમાં આપણે કહ્યું ને એ રીતે યમુનાજી પણ. જો આ ત્રણ તત્વ સાથે યમુનાજીના સ્મરણનો મહિમા, મહાપ્રભુજીના સાનિધ્યનો મહિમા અને શ્રીજીની સેવાનો મહિમા છે. આ ત્રણ સકાર યાદ રાખો. શ્રીનાથજીની સેવાથી શ્રીનાથજી પ્રસન્ન થાય, કૃપાનું દાન કરે. મહાપ્રભુજીનું એક નામ છે સાનિધ્ય માત્ર દત્ત શ્રી કૃષ્ણ પ્રેમા. મહાપ્રભુજીનું સાનિધ્ય કેળવો ને. જો મહાપુરુષ તો એ છે, આચાર્ય અને ગુરુ તો એ છે, બાજુમાં બેઠા હો તો બોલવાની જરૂર નથી, એનો પ્રભાવ જ એવો લાગે ને કે સર્વ પાપોથી નિર્મૂલ બની જાય, જીવ સહજમાં નિર્દોષ થઈ જાય અને ભક્તિથી ભરાઈ જાય. જેના સંગથી હૃદય ભગવત ભાવથી ભરાઈ જાય એ મહાપુરુષ જાણો કે એનું સાનિધ્ય જ આપણને ભક્તિ સબર કરી દે. કારણ કે આ એમનો પુરુષાર્થ નથી હોતો, આ એમનો પ્રભાવ હોય છે. જેમ કોઈ અગ્નિ પ્રગટતી હોય, એની બાજુમાં જઈને કોઈ તમારે ગરમી માંગવી પડે, નિકટ બેસો અગ્નિ તો ગરમી લાગે જ. એનો પુરુષાર્થ નથી, એનો પ્રભાવ છે. બરફની પાટ પડી હોય તો બાજુમાં જઈને એને કહેવું પડે કે ઠંડક આપ, લાગે જ. એનો પ્રભાવ છે, પુરુષાર્થ નથી. એમ મહાપુરુષોની પાસે જઈને બેસો તો ભક્તિથી સભર બની જાઓ, કારણ કે એનો પુરુષાર્થ નથી, એનો પ્રભાવ છે. સૂર્યનો ઉદય થાય તો કોઈ હાથ લાંબો કરીને કમળની એક એક પાંખુડી થોડી એને ખોલવી પડે. એ ઉદય થાય એનું હોવું જ કમળને ખીલવામાં પૂરતું છે. એમ ગુરુજનનું હોવું જ, આચાર્યોનું હોવું જ આપણા ભક્તોના હૃદય કમળને ખીલવવા માટે પૂરતું છે. તો સાનિધ્ય મહાપ્રભુજીનું, એની આજ્ઞામાં જીવવું એ પણ સાનિધ્ય જ છે. હું તો એટલું જ કહીશ, જીવનમાં પ્રશ્નો આવશે, ઘણા પ્રશ્નો આવશે જેના ઉત્તર આપણી પાસે નહીં હોય, પણ એક વ્યક્તિ બનીને સમાધાન કાઢવા જશો ને તો ક્લેશ અને ઉદ્વેગ થશે. પણ એક વૈષ્ણવ બનીને સમાધાન કાઢશો ને તો જીવનમાં શાંતિ આવશે. આવા સંજોગ આવે ત્યારે મહાપ્રભુજી શું એનો ઉપાય બતાવે છે. જ્યારે મહાપ્રભુજીની વાણીથી સમાધાન શોધશો ને તો જીવનમાં શાંતિ આવશે. સોડસ ગ્રંથ આદિમાં મહાપ્રભુજીએ કેટલા સુંદર વચનો આપણને કહ્યા છે. અને એટલા માટે દરેક વૈષ્ણવે પોતાના જીવનના પ્રશ્નોના ઉકેલ ગુરુના ઉપદેશથી કાઢવા જોઈએ. આવા સમયે જો મારા મહાપ્રભુજી હોય તો એ શું કરે, એ શું મને કહે, અને જ્યારે આ રીતે સમાધાન કાઢશો તો જીવનમાં શાંતિ આવશે. સંજોગોથી સુખી થવા કરતા સમજણથી જે સુખી થાય છે ને એનું સુખ ક્યારે જતું નથી. કારણ કે સંજોગો એક સરખા રહેતા નથી, પણ સમજણ જો બનાવી લીધી ને તો વિપરીત સંજોગોમાં પણ આનંદમાં રહી શકશો. એટલે પ્રયાસ એ કરો, સંજોગો ઉત્તમ થાય એની મહેનત કરતા સમજણ ઉત્તમ બને એના માટે કોશિશ કરજો. અને સત્સંગ દ્વારા જેની સમજણ ઉત્તમ બની ગઈ એને નબળા સંજોગો પણ દુખી કરી શકતા નથી. એને એમ લાગે હમણાં છે, જતા રહેશે, હમણાં સમય બદલાશે એટલે પાછું બધું અનુકૂળ થઈ જશે. આ સમજણ ઉત્તમ છે. અહીંયા એ કહ્યું દરસકર પરસ્કર, તો શ્રીનાથજી સેવાથી કૃપા કરે, મહાપ્રભુજી સાનિધ્યથી કૃપા કરે, યમુનાજી સ્મરણથી કૃપા કરે. જેટલું યમુનાજીના નામનો જાપ કરો, સ્મરણ કરો, યમુનાજીની કૃપાનો અનુભવ થવા લાગે. આપણે ત્યાં આચાર્યો યમુનાષ્ટકની ટીકામાં સમજાવ્યું છે, ભગવાન વિરહમ દત્વા ભાવવૃદ્ધિમ કરોતિ તથૈવ યમુના સ્મામી સ્મારણાત સ્વીય દર્શનાત અસ્માદ આચાર્ય વર્યાસ્તુ તાપક્લેશ પ્રદાનેન નિજાનામ ભાવવર્ધકાહ. યમુનાષ્ટકની ટીકામાં આચાર્ય કહે છે કે આ ત્રણેય જણ કૃપા કરે છે, પણ કૃપા કરવાનો પ્રકાર શું? અને પુષ્ટિ ભક્તિમાં કૃપા એટલે શું? ભાવનું દાન એ જ કૃપા, ભક્તિનું દાન એ જ કૃપા. સુખ તો પુણ્યો પણ કમાવી આપશે, પણ પ્રેમ અને ભક્તિ એ તો ઠાકોરજીની કૃપા વગર જીવનમાં પ્રગટ નહીં થાય. આપણી સેવા, આપણી ભક્તિ, આપણો ભાવ, આપણી કથા, આ કયા પુણ્યનું ફળ? કયા શાસ્ત્રોમાં લખ્યું છે કે આટલા મોટા પુણ્ય કરો તો તમને ઠાકોરજીમાં પ્રેમ પ્રગટ થાય? ભગવત પ્રેમ એ કોઈ પુણ્યનું ફળ નથી, કોઈના આશીર્વાદથી મળે છે, કોઈની કૃપાથી મળે છે. એટલે અહીંયા કહ્યું ભગવાન વિરહ આપીને કૃપા કરે, ભાવની વૃદ્ધિ કરે.
યમુનાજી સ્મરણ જ્યારે યમુનાજીનું કરો તો પોતાના દર્શન કરાવે અને ભગવત પ્રીતિ વધારે. અને મહાપ્રભુજી બ્રહ્મ સંબંધ આપી અને હૃદયમાં તાપ ક્લેશ પ્રગટાવે કે ભગવાન તે વિખુટા પડે તો હજારો જન્મોનો અંતરાય થયો, ફરી પ્રભુ ક્યારે મળશે એવો તાપ હૃદયમાં પ્રગટાવીને ભાવની વૃદ્ધિ કરે છે. તો આમ શ્રી યમુનાજી તો દરસ કર પરસ કર ધ્યાન હિય में ધરે और यही लीनो परन देजू कोले अति सुख करन दुख सबन के हरन ऐसी श्री यमने जान तुम કરો ગુણગાન રસિક પ્રીતમ પાય ન ગમોલે. કહ્યું એસી શ્રી યમુના, આવી કૃપાળુ યમુનાજીને જાણો અને પછી એમના ગુણગાન કરો. એ કૃપાના સાગર છે, એ કૃપાનો સમુદ્ર છે. પ્રભુ દરિયા જેવા છે, સાગર જેવા છે. સીધું દરિયાનું પાણી પીવા જાઓ તો ખારું લાગે, આપણું સામર્થ્ય નથી. પણ એ જ જળ જ્યારે વાદળ બનીને વરસે ને તો પરમ મધુરું થાય. સીધા પ્રભુને અનુભવવા કદાચ આપણા માટે અઘરું છે, ક્લિષ્ટ છે, પણ એ જ પ્રભુ જ્યારે યમુનાજી બનીને વરસે છે ને ત્યારે પરમ મધુરા લાગે. શ્રી પ્રભુને પ્યારા શ્રી યમુનાજીના લાડીલા એવા રસિક સત્સંગી વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. જે શ્રીના આ વચનામૃત તમને ગમ્યા હોય તો આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો. અને અમારી ચેનલ શ્રી વલ્લભને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય શ્રી કૃષ્ણ.